આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે અને ખાસ કરીને રાહુલભાઈ? રાજકોટના લોકો આ વખતે મૂળ બનાવી લીધો છે કે એકવાર આ માત્ર 5 વર્ષે દેખાય છે. લોકો વિસ્તારના કોર્પોરેટરના નામ નથી આવડતા. મત સમયે લોકો આવે, હાથ જોડે, પગે લાગે, વિનંતી કરે અને મત મળી જાય પછી તમે કોને, અમે કોને. આ પરિસ્થિતિ રાજકોટમાં ભાજપના લોકોએ કરી છે અને હારીને અમે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે 5 વર્ષ આપની વચ્ચે રહેશું. ત્યાંના જ વિસ્તારના સ્થાનિક સોસાયટી લક્ષ્મણ પાર્ક લઈ લ્યો, ગુરુદેવ પાર્ક લઈ લ્યો, પીવાના પાણીનો પ્રશ્ન હતો તો બહેનો એમને રજૂઆત કરવા ગઈ તો ક્યાંય ઘરે નહીં આવવાનું. તો ઘરે ન આવે તો ક્યાં આવે? અને એવો પ્રશ્ન કીધો કે પાણી નથી આવતું કે મારે નથી આવતું. હું રાજકોટની મેયર છું, મારે નથી આવતું. કોર્પોરેશનમાં જે અધિકારી હોય ને એમ કહે છે અમારે રજીસ્ટર બગાડ નાખે છે આ લોકો. એને સાઇન ક્યાં કરવી ને, એનું ખાનું ક્યાં હોય, પત્રક આપે ને આપણને કે ભાઈ આ બેનનું નામ એને સામે સાઇન કરવાનું તો બીજાના નામમાં સાઇન કરે. અને ભાજપમાં કેવું છે બેન કે એમને જે એમ કે ઉઠક બેઠક કરાવે આ લોકો નેતા પાસે. ઊભો થા એટલે નેતા ઊભો થાય, પછી બેસી જા નેતા બેસી જાય. કોંગ્રેસમાં એવા વ્યક્તિને ટિકિટ આપે કે જે મોટો ગુંડો હોય. લોકો શું કરતા કે ભાઈ ગુંડાને મત દેવો એના કરતા તો ભાજપ બરોબર છે. કોંગ્રેસે માત્ર સેટલમેન્ટ કર્યું છે. વિસાવદરની ઘટના આપ જોઈ લો, હમણાં ધારાસભ્ય સ્ટેટમેન્ટ આપ્યું એટલે અમને ડરાવે, ધમકાવે, એનું કામ છે, અમે એને કામ કરવા દઈએ. પણ એકવાર જીતશું ને બેન, તમે જોવા છે ગોપાલ ઇટાલિયાને કેવા કામ કરે છે. ગોપાલભાઈ ઇટાલિયા કીધું આ વિધાનસભા આપણી છે અને બધા પ્રશ્નો તમે જુઓ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન લાશો મળી છે રાજકોટને. રાજકોટ આજે એ દ્રશ્ય જ્યારે નજર સમક્ષ લાવે છે ને ત્યારે આંખમાં જર્જરી આવી જાય છે કે આ લોકોએ આપણને શું આપ્યું, લાશો આપી. એ પરિવારનું કૃતંત્ર જુઓ તમે, એની વેદના જુઓ, પીડા. આજે કોઈ એમને સાંભળવા વાળું નથી. સાંભળવા તો શું ન્યાયની ભીખ માંગે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે એ જોવાનું છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે કે પછી પુનરાવર્તન. જો ખરેખર પરિવર્તન ગુજરાતની જનતાને જોઈએ છે તો પછી જે સામે પક્ષે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય એ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે કેટલી તૈયાર છે એ પણ એટલું જ જાણવું જરૂરી છે. લોકોની સમસ્યા અમે તમને બતાવી રહ્યા છીએ. લોકોને રોડ, રસ્તા, પાણીની આ બધી જ તકલીફ પડી રહી છે. ભાજપ પક્ષના નેતાઓ છે, ઉમેદવાર છે, પ્રચાર કરવા માટે જાય છે તો કહી રહ્યા છે કે અમે બધું જ તમને પૂરું પાડીશું અને પછી 5 વર્ષ માટે નથી દેખાતા. અત્યારે સત્તામાં ભાજપ છે એટલે સવાલ પણ ભાજપને જ હોય. પરંતુ આ બધાની વચ્ચે હવે જ્યારે આ સત્તાની સેમિફાઇનલ એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી છે, આ સેમિફાઇનલ તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. જો અહીંયાથી પરિવર્તન ક્યાં ગુજરાતમાં આવશે તો પછી આખા ગુજરાતમાં એક પરિવર્તનની લહેર આવશે. પરિવર્તનની લહેરની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મારી સાથે અત્યારે અમે જ્યારે રાજકોટમાં આવ્યા છીએ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે, મારી સાથે વોર્ડ નંબર 4ના ઉમેદવાર રાહુલભાઈ છે. રાહુલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. શું લાગે છે આ વખતે પરિવર્તન માટે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે અને ખાસ કરીને રાહુલભાઈ? 100% અમે સંપૂર્ણ તૈયાર છીએ અને હું પણ તૈયાર છું અને મારી સાથે મારા વિસ્તારના લોકો પણ તૈયાર છે. રાજકોટના લોકો તૈયાર છે. રાજકોટના લોકો આ વખતે મૂળ બનાવી લીધો છે કે એકવાર આ માત્ર 5 વર્ષે દેખાય છે. લોકો વિસ્તારના કોર્પોરેટરના નામ નથી આવડતા કે વિસ્તારમાં કોર્પોરેટર કોણ છે. લોકોને કંઈ જ ખબર હોતી નથી અને લોકોની શું જરૂરિયાત હોય. સામાન્ય રોડ, રસ્તા, પાણી, ગટર જેવા મુદ્દે લોકો આજે 21મી સદીમાં સંઘર્ષ કરી રહ્યા છે. આજે રાજકોટ કેવડું મોટું સિટી છે. લોકો પીવાના પાણી, ગટરવાળું પાણી પી રહ્યા છે. પાણી મળતું નથી, સમયસર મળતું નથી. રાત્રે 2:30 વાગે બે નળ આવે. શું કે નળમાંથી પાણી ભરવું કેટલા લોકોના પ્રશ્ન છે અને કોર્પોરેટરને ફોન કરીએ છીએ, કોઈ જવાબ દેવાવાળું નથી, કોઈ લોકોની વચ્ચે રહેવાવાળું નથી, કોઈને ઓળખતું નથી. રાજકોટના 18 વોર્ડમાં આપ જાઓ એક વખત અને પૂછો કે આપના કોર્પોરેટર કોણ છે, એક નામ નથી આવડતું લોકોને. મત સમયે લોકો આવે, હાથ જોડે, પગે લાગે, વિનંતી કરે અને મત મળી જાય પછી તમે કોણ ને અમે કોણ. આ પરિસ્થિતિ રાજકોટમાં ભાજપના લોકોએ કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી અમે ગયા વખતે પણ ઇલેક્શન લડ્યા હતા, અમે હાર્યા હતા અને હારીને અમે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે 5 વર્ષ આપની વચ્ચે રહેશું. અને હું આજે મારા વિસ્તારની વાત કરું તો મારા વોર્ડ નંબર 4માં 3 વર્ષની દીકરીને લઈ લેવાની અને 3 વર્ષની દીકરીને તમે પૂછજો કે રાહુલ ભુવા કોણ છે તો એ ફોટા સાથે ઓળખી જશે કે આ રાહુલ ભુવા. અમે લોકોની વચ્ચે ગયા છીએ, લોકોના નાના મોટા પ્રશ્ન, સુખ દુઃખમાં, વાર તહેવારમાં હાજરી આપી છે. તો લોકોએ મન બનાવ્યું છે આ વખતે કે આ વખતે કોઈ પણ આ લોકોના પ્રલોભનમાં, નાટકમાં કે પછી એના ખોટા માભામાં નથી આવવું અને એકવાર આ વખતે સાવણાને મત આપવો, ઝાડુને મત આપવું છે એવું રાજકોટના લોકોએ મન બનાવી લીધું છે. આપ જોજો રિઝલ્ટ આ વખતે
આ વખતે લોકો જ મત આપવાના છે અને હું તો એમ કહું છું કે આ ચૂંટણી અમે તો શું લડશું, અમે તો નાના માણસો છીએ, અમારી પાસે એટલા નથી એમને ભાજપના જેટલા રૂપિયા કે એ જે તાઇફાઓ કરી શકે એવા તાઇફાઓ નથી કરી શકવાના, એ દારૂ ગાંઠિયા ભજીયા એવું નહીં કરી શકીએ. પણ લોકો એને કંઈ કર્યું, અમે ઇલેક્શન લડશું આ વખતે, અમે ચૂંટણી લડશું આ વખતે, લોકો મત આપશે અને લોકો એવું નક્કી કર્યું છે કે આ વખતે તમે બધાય નહીં, સામાન્ય લોકો ઇલેક્શન લડશે અને આ વખતે આમ આદમી પાર્ટીને જીતાડશે. વોર્ડ નંબર 4ના તમે ઉમેદવાર છો, પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયાનો એ વિસ્તાર છે, વોર્ડ આવે છે, એમણે કેવા કામ કર્યા છે, લોકો શું કહે છે તમે જ્યારે પ્રચારમાં જાઓ છો ત્યારે? નૈનાબેનની બેન મારે શું વાત કરવી આપને, ત્યાંના જ વિસ્તારના સ્થાનિક સોસાયટી લક્ષ્મણ પાર્ક લઈ લ્યો, ગુરુદેવ પાર્ક લઈ લ્યો, પીવાના પાણીનો પ્રશ્ન હતો તો બેનો એમને રજૂઆત કરવા ગઈ તો ક્યાંય ઘરે નહીં આવવાનું, તો ઘરે ન આવે તો ક્યાં આવે, ત્યાં રહેતા હોય તો. અને બીજું એક એને એવો પ્રશ્ન કીધો કે પાણી નથી આવતું, કે મારે નથી આવતું, હું રાજકોટની મેયર છું, મારે નથી આવતું, તો કે હું પાણી ખરીદું છું, કે આવા જવાબ આપે. અને એક પણ સોસાયટીના લોકો એમ કહે કે નૈનાબેને અમારું કામ કર્યું છે, એવી એક સોસાયટી કે એક વ્યક્તિ કહી દે વોર્ડ નંબર 4માં જઈને, તો ક્યાં આ પ્રશ્ન છે જ, તો ક્યાં અમારે લડવાનું હતું જ, તો એ જીતી જ જવાના હતા. અને તો રિપીટ કરે જ ને ભાજપે. આજે ટિકિટ નથી મળી, વિચારો તમે એમને, આજે મેયર વ્યક્તિને કાપી નાખવામાં આવે. અને ભાજપમાં કેવું છે બેન કે એમને જે એમ કે ઉઠક બેઠક કરાવે એ લોકો નેતા પાસેથી, ઊભો થા એટલે નેતા ઊભો થાય, પછી બેસી જા એટલે નેતા બેસી જાય, એટલે જે ઉઠક બેઠક કરી શકે ને એ ભાજપમાં હાલે. એ સારા માણસોને ક્યાં ટિકિટ આપે છે, તમારે મત કોને દેવાનો, જેને ટિકિટ મળી હોય ને. હવે ટિકિટ જ એવા લોકોને આપે કે જેની પાસે કાંઈ ક્ષમતા ન હોય, કાંઈ આવડત ન હોય. મારા વિસ્તારમાં અમે ચારેય ઉમેદવારે માસ્ટર ડિગ્રી કરેલી છે અને એ 5 પાસ 7 પાસ 8 પાસ 10 પાસ. બેન કેવી કરુણતા છે કે એકલા ઘરેથી આરએમસી ઓફિસે મોકલું તો ઓફિસ ન મળે, કોર્પોરેટરને એકલા ઘરેથી આરએમસી ઓફિસે મોકલવાના તમારે કે જાઓ ઓફિસ ગોતી આવો તમે, તો ઓફિસ નથી મળે. એમ એવા લોકોને કોર્પોરેટરની ટિકિટ આપી છે. તો લોકોને શું અપેક્ષા એની પાસે રાખવી, લોકોને હું ઉમ્મીદ રાખવી કે અમારું કામ કરશે? લોકો જાતા નથી રજૂઆત કરવા, કે આ રજૂઆત એ સાંભળવી જોઈએ ને. કોર્પોરેશનમાં જે અધિકારી હોય ને એમ કહે છે અમારા રજિસ્ટર બગાડ નાખે છે આ લોકો, એને સાઇન ક્યાં કરવી ને, એનું ખાનું ક્યાં હોય, પત્રક આપે ને આપણને કે ભાઈ આ બેનનું નામ, એની સામે સાઇન કરવાની, તો બીજાના નામમાં સાઇન કરી નાખે, એને એનું નામ વાંચતા નથી આવડતું. એવા કોર્પોરેટરને ટિકિટ આપી હોય, એવા ચૂંટણી લડતા હોય, બરાબર, અને એવા પાસે લોકો શું રજૂઆત કરવા જાય અને એ રજૂઆત હું સાંભળે, હું કામ કરી શકે? પ્રશ્ન બહુ વધારે છે બેનો. બેન રાજકોટમાં સોલ્વ થાય એમ છે જ નહીં, આ લોકો કીધે. અને આ લોકોએ કાંઈ કર્યું જ નથી 5 વર્ષમાં, બરાબર, સામે જ નથી ગયા. તો આ વખતે લોકોએ મૂડ બનાવ્યો છે કે એકવાર પાડી દેવાના થાય છે, એકવાર આ વખતે આમ આદમી પાર્ટીને તક આપવી છે, મોકો આપવો છે. અને ભણેલા ગણેલા આમ આદમી પાર્ટી જુઓ તમે, ભણેલા ગણેલા શિક્ષિત યુવાનોને આગળ કર્યું. આજ અમારી પેનલમાં વોર્ડ નંબર 4માં એક 21 વર્ષની દીકરી લડે છે, એક 22 વર્ષની દીકરી લડે છે, MBA ફાઇનાન્સ કરેલું છે. તો સ્વાભાવિક વસ્તુ છે, લોકો એ ચહેરાને જોવે છે, ગમે છે, બોલી શકે છે, એમનો પોતાનો એક અવાજ છે, વોઇસ છે. આજ ભાજપ વાળાને નથી હાથમાં માઇક પકડતા આવડતું, શું પ્રશ્ન એને કેવા? એટલે નિશ્ચિંત છે, અમે એકદમ નિશ્ચિંતતાથી આ વખતે ઇલેક્શન લડી રહ્યા છે. અને અમે નહીં, લોકો લડી રહ્યા છે. તો આ વખતે ચોક્કસ અમારી જીત થવાની છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી તૈયાર છે પૂરી રીતે. એટલે આ વખતે કાંઠું કાઢવાના મૂડમાં છે આપ? 100%. જ્યારે રિઝલ્ટ આવશે, પરિણામ આવશે, ત્યારે રાજકોટના લોકોને એટલી ખુશી મળવાની છે, એટલો આનંદ મળવાનો છે. વિચાર તો કરો તમે, આ નાના નાના બાળકો હોય, એક નેતા એટલે શું, લીડર કે જેમને ફોલો કરવાના હોય. 18 વર્ષના લોકો એમને ફોલો કરે કે મારે એમના જેવું બનવું છે. હવે આપણે આપણા દીકરાને શું કહીએ, આ દારૂ પીવે છે, આ જુગાર રમે છે, આ મારામારી કરે છે, એને આપણે ફોલો કરવાના? ભાજપના એક પણ માણસ તમે જોઈ લો, તમે બાયોડેટા કાઢો, તમે બધા જ ગુંડાઓ, બધા જ ખરાબ માણસો, વાતે વાતે બેન આ અપશબ્દો બોલે છે, ગાળો બોલે છે નેતાઓ. તો શું આપણે આપણી આવનારી પેઢીને એ શીખવવાનું છે? તો એ રાજકોટના લોકોએ જોયું છે બધું. અને આટલા વર્ષોથી ઓપ્શન નહોતો ને બેન, અત્યારથી સેટલમેન્ટમાંથી હાલતું બધું, કે ભાજપ કોંગ્રેસમાં એવા વ્યક્તિને ટિકિટ આપે કે જે મોટો ગુંડો હોય. લોકો શું કરતા કે ભાઈ ગુંડાને મત દેવો, એના કરતાં તો ભાજપ બરોબર છે. બસ આ એક જ ડરના કારણે વર્ષોથી લોકોએ કમળને મત આપ્યા છે. આ વખતે એમની પાસે મજબૂતાઈ ભરેલો ઓપ્શન છે. આમ આદમી પાર્ટી ભણેલ ગણેલ નવયુવાનો છે અને એક વખત આ વખતે પાડી દેવામાં લોકો પણ મૂળમાં છે. અને કોંગ્રેસે માત્ર સેટલમેન્ટ કર્યું છે. વિસાવદરની ઘટના આપ જોઈ લો, હમણાં ધારાસભ્યએ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાજપને અમે ઉમેદવાર આપ્યા. બોલો લો,
આવી ગઠબંધનની બે પાર્ટી હાલે છે ત્યારે લોકોએ બધું જ જોયું છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી લોકો જોઈ રહ્યા છે કે ભાઈ આ વખતે હવે આ બે પાર્ટીને ઘર ભેગી કરવી છે અને આમ આદમી પાર્ટીને એક વખત લાવવી છે. તો અમે નિશ્ચિંત છીએ. રાજકોટમાં બધા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ નિશ્ચિંત છે. અને બેન તમે અમારા ઉમેદવાર જોજો એક વખત. સામાન્ય પરિવારમાંથી આવતા લોકો, સામાન્ય પરિવારમાંથી કોઈ વ્યક્તિ આવે અને એ ચૂંટણી લડે છે અને એની અંદર એવું છે, જિજ્ઞાસા છે કે મારે કંઈક કરવું છે, મારે લોકો માટે સેવા કરવી છે, એટલા માટે એ પાર્ટી જોઈન કરી અને લોકોની મદદ કરી રહ્યા છે. કોઈ મોટા મોટા નેતા નથી. અમારા આમ આદમી પાર્ટીમાં જેટલા ઇલેક્શન લડી રહ્યા છે એમાંથી એક પણ એવા લોકો નથી કે જેના પરિવારના કોઈ વ્યક્તિ નેતા રહી ચૂક્યા હોય. બધા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ લડી રહ્યા છે. તો મજબૂતાઈથી લડીએ છીએ અને 5 વર્ષ લોકોને સામે સંઘર્ષ પણ અમે કર્યો છે, મહેનત પણ કરી છે, પરસેવાય પાડ્યા છે, આંદોલનો કર્યા છે અને લોકોને અધિકારો પણ અપાવ્યા છે. તો આ વખતે અમે નિશ્ચિંત છીએ. લોકો અમારી એ પરસેવાની જે મહેનત છે એ જોશે અને અમને આ વખતે મત આપવાના છે, ઝાડુને સાવરણાને મત આપવાના છે. તો રાજકોટ તૈયાર છે આમ આદમી પાર્ટીને સ્વીકારવા માટે. રાહુલ ભુવા જીત્યા પછી પોતાના વોર્ડમાં કેવા કામ થશે? રાહુલભાઈ જીતશે એટલે કેને કે ભાઈ હું એટલું કહી શકું કે મારા વિસ્તારની કોઈ પણ 3 વર્ષની દીકરી હોય એમને પૂછવાની છૂટ કે આ વ્યક્તિ કોણ છે, તો એમ કહે છે રાહુલ ભુવા છે. પહેલાં તો હું લોકોની વચ્ચે રહીશ. આજે તમારા 50 થી 60% કામ લોકોની વચ્ચે રહેવાથી પૂરા થઈ જાય. લોકોને ખાલી નેતા વચ્ચે હોય ને તો હિંમત મળે, હૂપ મળે. મારો આગેવાન મારા સારા પ્રસંગમાં મારી વચ્ચે છે, મારા ખરાબ દુઃખના પ્રસંગમાં મારી વચ્ચે છે. તો સૌથી પહેલાં તો હું વચ્ચે રહીશ. જે 5 વર્ષ ભાજપના નેતા વચ્ચે જ નથી રહ્યા. લોકોની ચૂંટણી આવે મત લઈને વહી જાય પછી કોઈ દેખાતા નથી. તો હું સૌથી પહેલાં વચ્ચે રહીશ. ત્યારબાદ અમારા વોર્ડ નંબર 4માં સૌથી મોટો સળગતો કોઈ પ્રશ્ન હોય તો પીવાના પાણીનો છે. પાણી નથી લોકો પાસે પીવા માટે. આજ પાણી જ ન મળતું હોય તો શું કરી શકાય એમ. તો સૌથી પહેલાં પાણી લોકોને કઈ રીતે મળી શકે અને લોકોને પૂરતું કઈ રીતે પાણી આપી શકાય એ દિશામાં સૌથી પહેલાં હું કામ કરીશ. ત્યારબાદ અમારા વિસ્તારની શાળાઓમાં, આંગણવાડીઓમાં જઈને ત્યાં કઈ રીતે સારામાં સારા રીતે બાળકોને એજ્યુકેશન આપી શકાય, શિક્ષણ આપી શકાય એ દિશામાં મને કામ કરવાનું વધારે ગમશે. રાહુલ ભુવા એવી વાત કરે છે કે 60 થી 70% કામ એમને લોકોની વચ્ચે રહેવાથી પૂરા થઈ જાય, એમને હૂંફ મળે. સામે સત્તાધારી પક્ષ ભાજપ છે, બરાબર. કામ લઈને તો તમારે ત્યાં જ જવાનું છે ને. તમે એક બનાવી છે કોર્પોરેશન, બરાબર. સામે સત્તાધારી પક્ષ છે, કંઈક કામ તો તમારે ત્યાંથી જ કરાવવાના છે ને. પરિવર્તનની લહેર અહીંયાથી જાય છે પણ આગળ તો તમારે ભાજપની સામે લડવાનું છે. ત્યાંથી કેમ કામ કઢાવશો? બેન અમારી કોઈ ફાઇલો નથી. ભાજપના નેતાની ફાઇલો હોય એટલે અધિકારી પાસે જાય અને કહે કે ભાઈ આ કામ કરવાનું છે. ગુરુદેવ પાર્કમાં પાણી નથી આવતું એવું અધિકારીને કહે તો અધિકારી એમ કહે અદબવાર પહેલાં નેતાને ભાજપના, એટલે ભાજપનો નેતા અદબ વાળે પછી હેઠો બેસી જા એટલે હેઠો બેસી જાય પછી કહે કે પાણી જોઈએ કે તારી ફાઇલ ખોલું. એટલે અમારો જે આ કોર્પોરેટર હોય ભાજપનો એમ કે ના 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 પાણી નથી જોતું, મારી ફાઇલ ન ખોલતા. રોડ ઉપર મકાન બનાવ્યા હોય એ ફાઇલ ખુલે. અમે જિંદગીમાં એક પણ ખોટું કામ નથી કર્યું તો અમે અધિકારીને સ્પષ્ટ ડંકાના ચોટે કહી શકશું કે ભાઈ આ કામ કરવું પડશે. લોકો 3600 કરોડ રૂપિયાનો વેરો ભરે છે, ટેક્સ ભરે છે, આ એમના રૂપિયા છે, એમને અપાવવાના છે. તો ખોટું કર્યું નથી તો અધિકારી કામ પણ કરશે. મારે 2% કમિશન લેવું હોય કોઈ કોન્ટ્રાક્ટમાંથી તો પ્રશ્ન આવે ને. મારે કમિશન નથી લેવું કોઈ પણ પ્રકારનું તો શેનો પ્રશ્ન આવશે? આજ કમિશનથી આ બધા કોન્ટ્રાક્ટ ચાલે છે એ બધાને ખબર છે. એ ભાજપના નેતાને ખબર છે અને અધિકારીને ખબર છે. આજે રાજકોટનો એક પણ અધિકારી એમ ન કહી શકે કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓ આમાં સંકળાયેલા છે. અને ડંકાના ચોટથી કહીએ છીએ જીતાને એટલે સૌથી પહેલાં તો અધિકારીને એ બીક લાગશે કે આ કામ કરવા પડશે હવે, કારણ કે આ કમિશનની આવું નથી. એટલે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા છે ને એ કોઈ પણ આવી પ્રવૃત્તિમાં ન હોય એટલે લોકોના કામ થાય. ખાલી વચ્ચે રહેવાથી, ખાલી એક ફોન કરવાથી સામેવાળા કામ કરી દે ભાઈ આ કામ કરવું પડશે, કારણ કે આનો કોઈ ફોલ્ટ જ નથી. તો લોકોની વચ્ચે રહેશું તો એ કામ થવાના છે. કોંગ્રેસનું કેવું લાગે છે રાજકોટમાં? એટલે સેટિંગવાળી પાર્ટી છે આખું ગુજરાત જાણે છે. રાજકોટમાં તો શું કહેવું, માત્ર મત તોડવા. ગયા વખતે હું બીજા નંબર ઉપર હતો. આમ આદમી પાર્ટી આજથી 5 વર્ષ પહેલાં ઇલેક્શન રેડી હતી. હું 700 વોટથી હાર્યો હતો અને હું બીજા નંબર ઉપર ત્યારે એ સમય હતો. ત્યારે કોંગ્રેસ 3જા નંબર ઉપર હતી. 5 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે અમારી પાર્ટી નાની, આજે અમારી પાર્ટી નાની છે. એ પાર્ટી બે પાર્ટી મોટી મોટી વાતો કરતી હોય એનાથી અમે સ્વીકારીએ છીએ. અમે નાના છીએ પણ અમે ઈમાનદાર છીએ અને લોકો ક્યાંય અમારા વિસ્તારમાં કોંગ્રેસને ગણતા નથી. રાજકોટમાં ક્યાંય કોંગ્રેસ છે જ નહીં. લોકો કોંગ્રેસને મત દેવાનું પસંદ કરતા જ નથી, કારણ કે સેટલમેન્ટવાળા લોકો હોય. આજ ઘણા લોકોએ વિરોધનો કોઈ પ્રશ્ન હોય તો કોંગ્રેસ નેતાને કીધું હોય કે ભાઈ અમારા આ પ્રશ્ન છે, તો કોંગ્રેસના નેતાને એ પ્રશ્ન કહીને તો ભાજપની ઓફિસે ખબર પડી જાય. ભાજપવાળાને ફોન કરે લોકોને કે તે કોંગ્રેસને જ્યાં આ પ્રશ્ન કીધો હતો અહીંયા એ કીધું બોલે. તો આ બે નાટકબાજ ભેગા મળી બરાબર ટિકિટોની વેચણી કરે. અમારા એક વોર્ડમાં તો દર વખતે, વોર્ડ નંબર 5ની વાત કરું, દર વખતે નક્કી કરે ભાજપની ઓફિસમાંથી કે આની આમે આને જ દેવાની શીખીએ લારી જાય.
તો હાવ આવી રીતે હાવ બરાબર કોઈ હરીફાઈ જ નહીં, લોકોને કોઈ ઓપ્શન જ નહીં આપવાનો તમારે કે ભાઈ આની સામે આ જ લડે, આને કંઈ વેલ્યુ નથી માર્કેટમાં. વેલ્યુ ન હોય એને ટિકિટ મળે તો લોકો શું વિચારે, કાંઈ નહીં કામ ન થાય, બટન દબાવો કમળનું. પણ એવું આ વખતે નથી થવાનું. આ વખતે અમે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો લોકોને આપ્યા છે અને લોકો આ વખતે તૈયાર છે. અને કોંગ્રેસને 1% 1% ચાન્સ નથી કે લોકો પોતાનો મત બગાડે. કોંગ્રેસને મત આપવો એટલે મત બગાડવાની વાત છે. લોકો નહીં બગાડે. આ વખતે આમ આદમી પાર્ટીને ઝાડુને સ્વીકારશે. રાહુલ ભુવાની સાથે આમ આદમી પાર્ટીના બીજા કોઈ ઉમેદવારને તોડવાનો પ્રયત્ન થયો છે આ ચૂંટણીમાં? થાય ને, ઘણા બધા લોકોને થાય. તોડવાનો ભાજપનું કામ જ આ છે. ભાજપનું કોંગ્રેસનું કામ આ શું છે? તોડો, પૈસા આપો, માણસને ખરીદી લ્યો. એટલે આપણે તાનાશાહી ચલાવવાની છે. આપણે લોકશાહી નહીં, તાનાશાહી ચલાવવાની છે. હવે લાખો રૂપિયા આપવામાં આવે, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, કેસ કરવામાં આવે. આજે આમ આદમી પાર્ટી નેતા ઉપર તમે જો 45 દિવસમાં 60 FIR ડરાવે છે. આજ મેં મારા જીવનમાં, મારા પપ્પાએ મારા જીવનમાં ક્યારેય પોલીસ સ્ટેશન નથી જોયું, પણ આમ આદમી પાર્ટીમાં પીળો ખેસ પહેર્યો છે એટલે પોલીસ કેસ થઈ જાય તમારી ઉપર. કોઈ પણ પ્રકારનો વાક ન હોય, સીધી FIR થઈ જાય. લખાયા આવે સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશને જઈને FIR ન લખ્યા. અરે બેન, દીકરી ઘરેથી વહી ગઈ હોય, પિતાની આંખમાં આંસુ હોય, માતાની આંખમાં આંસુ હોય, પોલીસવાળા એવા જોવા આવે છે 24 કલાક પછી આવજો. પણ નેતામાં FIR સીધી થઈ જાય, તાત્કાલિક કરી નાખો, હબોડ નાખો. અને તો ડર લાગે છે ને, બીક લાગે છે કે ભાઈ આ વેચાય, આ ખરીદાય, શું કરશું આનું? બરાબર, ડરાવે, ધમકાવે, આવો પ્રયત્ન કરે. પણ અમે તો સંઘર્ષથી મહેનત કરી છે. આજથી 7 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો ને ત્યારથી લડીએ છીએ. મારા જીવનની સૌથી પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી છે. અને એ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવાનું કારણ એજ્યુકેશન હતું. કારણ કે મેં સરકારને એક શિક્ષણનો વિચાર આપ્યો હતો, ગુજરાત સરકારને, એને ન જોયો. દિલ્હી સરકારને આપ્યો 7 વર્ષ પહેલાં. એને મને IIT એવોર્ડ આપ્યો, 20,000નું ઇનામ આપ્યું અને દિલ્હી એજ્યુકેશન સિસ્ટમનો મને મેન્ટર બનાવ્યો. એટલે દુઃખ થયું કે સરકાર તો આવી હોવી જોઈએ કે જે સામાન્ય માણસની વાત સાંભળે, સામાન્ય માણસની પીડા સમજે. બરાબર, અને એને સાંભળે તો ખરા. એ સાંભળતી નથી. આમ આદમી પાર્ટીના જેટલા લોકોને તમે જોશો ને એ બધામાં ધગધગતું લોહી છે. કંઈક કરી બતાવવાની બરાબર તૈયારી આપને દેખાશે કે ભાઈ ખરેખર આવા વ્યક્તિ હોવા જોઈએ. એટલે અમને ડરાવે, ધમકાવે, એનું કામ છે. અમે એને કામ કરવા દઈએ. પણ એકવાર જીતશું ને, એક વખત લોકો અમને મત આપીને અમારા પર વિશ્વાસ કરશે ને, પછી એક વખત અમે દેખાડશું કે અમે શું કામ કરી શકીએ. અને અમારા ધારાસભ્યને તમે જોવા છે, ગોપાલ ઇટાલિયાને કેવા કામ કરે છે, કેવા પ્રશ્નો ઉપાડે છે. આજે વિધાનસભા કોઈએ જોઈ નહોતી ગુજરાતના લોકોએ. ગોપાલભાઈ ઇટાલિયા કીધું આ વિધાનસભા આપણી છે. અને બધા પ્રશ્નો તમે જુઓ, 15 20 પ્રશ્ન પૂછા રાખે, એકને કોપી પેસ્ટ કરીને. અને ગોપાલભાઈના પ્રશ્ન તમે જુઓ, કેવા ગુજરાતના લોકોને ખુશી મળે, આનંદ મળે. કોઈ પણ ટીવી ચેનલ હોય, કોઈ પણ વ્યક્તિ એનો વિડીયો મૂકે, લાખો લાઈક થઈ જાય. શું કામ? કારણ કે લોકોને જોવું ગમે છે. આમ આદમી પાર્ટી જે સંઘર્ષ કરે છે, આમ આદમી પાર્ટીના નેતા જે મહેનત કરે છે ને, એ લોકોને ગમે છે. તો અમે બસ એ મહેનતને જ પ્રાધાન્ય આપીએ છીએ, અમારા સંઘર્ષને જ પ્રાધાન્ય આપીએ છીએ. અત્યારે અમારો સમય સંઘર્ષનો છે. અમે કરીએ છીએ, અમે સંઘર્ષથી સફળતા મેળવશું. અને ચોક્કસ આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં એમનું પરિણામ પણ મળશે. કારણ કે ગયા વખતે રાજકોટના લોકોએ 17% વોટ આપ્યા હતા. પહેલી ચૂંટણીમાં 17% વોટ મળવા એ બહુ મોટી વાત કહેવાય. અને આ વખતે કોર્પોરેશન અમને આપવાના છે. અમે ખૂબ સારા કામ કરીને દેખાડશું. ગોપાલભાઈ પ્રચારમાં આવવાના છે? આવવાના છે ને, આવતા રવિવારે જ આવવાના છે. 20 તારીખે એમની સભા છે રાજકોટમાં. અને રાજકોટના લોકોએ રાહ જોઈને બેઠા છે ગોપાલભાઈની. શું કામ ન આવે? રાજકોટના લોકો ગોપાલભાઈને સ્વીકારે છે અને ગોપાલભાઈ બોલશે, આખું રાજકોટ એમની વાત ઝીલી લેશે, માથે મૂકી લેશે. અને ગોપાલભાઈ કહેશે કે હાવાણાના નિશાન ઉપર બટન દબાવો. બીજું કાંઈ રાજકોટના લોકોને સાંભળવું જ નથી, ખાલી ગોપાલભાઈને જ સાંભળવાના છે. વિચાર તો કરો કેવો લોકપ્રિય મારો ચહેરો છે. ક્યાંય બસું ન કરવી પડે, અમારે ક્યાંય જમણવાર ન કરવો પડે, ખાલી કેવું પડે ગોપાલ ઇટાલિયા રાજકોટમાં આવે છે ત્યાં તો અંદરથી એક ઉત્સાહ, આનંદ આવી જાય. 19 તારીખના રોજ સાંજની ગોપાલભાઈની રાજકોટમાં સભા છે અને લોકોને મળવાના પણ છે. જે રીતે ગોપાલ ઇટાલિયા છે એક આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો ગણાય છે ગુજરાત માટે, બરાબર છે. લોકો એમને જોઈને યુવાધન એ તરફ વળે છે. રાજકોટમાં અમે આવ્યા એટલે ચર્ચા એ પણ થઈ કે રાહુલ ભુવા પણ એક ચહેરો એવો છે કે તમે જે વોર્ડ નંબર 4માંથી ઊભા છો, સ્વાભાવિક છે કે લોકો તમારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. પણ સમસ્યા અમારે આજે એ પણ સમજવી છે કે રાજકોટની અંદર ઘણી બધી એવી સમસ્યા છે કે જેમના ઉપર ભાજપ ક્યાંક ધ્યાન નથી આપતું. TRP અગ્નિકાંડ આપણે જોઈ લીધો. આજે અમે ઘણા બધા વિસ્તારમાં ફર્યા. આટલું મોટું જે સ્માર્ટ સિટી છે, ટેન્કર રાજ હજુ પણ ચાલે છે. એમને લઈને આપનું શું કહેવું છે? રાજકોટમાં TRP ગેમ ઝોન લાશો મળી છે રાજકોટને. રાજકોટ આજે એ દ્રશ્ય જ્યારે નજર સમક્ષ લાવે છે ને ત્યારે આંખમાં જર્જરી આવી જાય છે કે આ લોકોએ આપણને શું આપ્યું? લાશો આપી.
એ પરિવારનું કૃતન જુઓ તમે, એની વેદના જુઓ, પીડા. આજે કોઈ એમને સાંભળવાવાળું નથી. સાંભળવા તો શું, ન્યાયની ભીખ માંગે છે કે ન્યાય આપો. અને જે વ્યક્તિ આ કર્યા છે કૌભાંડ, એ ખુલ્લેઆમ રખડે છે. એમના ભાગીદારોને ટિકિટ આપી છે ભાજપવાળા લોકોએ. તાનાશાહીની હદ વટી ગઈ છે. બરાબર, કેટલી રાજકોટે પીડા સહન કરી છે. તો એ રાજકોટ આ ચૂંટણીમાં એનો જવાબ પણ આપશે. આ TRP ગેમ ઝોન. એ ઉપરાંત આપણે ટેન્કરની વાત કરીએ તો મારો જ વિસ્તાર વોર્ડ નંબર 5 વિધાનસભા 68નો આજે ત્યાં ટેન્કરો ચાલે છે. આજે લોકો પીવાના પાણી માટે ટેન્કરની રાહ જોવે છે, બેડા લઈને જાય છે, કરે છે વાત સ્માર્ટ સિટી છે કે ભાઈ રાજકોટમાં તો કાંઈ જ ઘટતું નથી. પણ ટેન્કર રાજ હજી છે. ટેન્કરો કેને કે લોકો લાઇનમાં ઊભા હોય પાણી માટે, પીવાનું પાણી મળતું નથી રાજકોટમાં. ટેન્કરોથી પાણી મળે છે. ખાલી ટેન્કરની પાણીની નહીં, ગટરનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન, સ્કૂલની વાત કરો તમે. આજે રાજકોટમાં ભાડાના મકાનમાં સ્કૂલ ચાલે. કોર્પોરેશનની સ્કૂલ ભાડા ઉપર ચાલે. શું એજ્યુકેશન આપવાના? આંગણવાડી પણ ભાડે ચાલે. ક્યાંય કોઈ પણ પ્રકારની કોઈ જાતની સુવિધા નહીં. જોવાવાળો કોઈ માણસ નથી. શિક્ષણની ચોપડી તો કોઈ ખોલવો જોઈએ ને. ક્યાં બાળકો શું ભણે છે વિચારો બેન. 15 વર્ષથી 12મા ધોરણની એકાઉન્ટની ચોપડી બદલી નથી. રાજકોટની નહીં, ગુજરાતની વાત કરું તમને હું. 15 વર્ષથી એક ચોપડી નથી બદલાવી ગયા લોકો. અને વાતું કરતા હોય કે ભાઈ અમે આમ કરી નાખશું, સ્માર્ટ બનાવી નાખશું. શું સ્માર્ટ બનાવે? આજે મોબાઈલ ફોન હોય ને તો એ 6 મહિને અપડેટ માગે કે નવું વર્ઝન માગે. આ લોકોએ ચોપડા ખોલીને કોઈ જોયું નથી. શિક્ષણની હાલત એકદમ બદતર છે. સુવિધા કંઈ જ નહીં. મધ્યાહન ભોજનના પૈસા ખાઈ જાય છે. મધ્યાહન ભોજનના એના ન્યૂઝપેપરમાં છાપામાં અવારનવાર અમે પર્દાફાશ કર્યો છે. અમે કીધું છે જો બાળકનું આમ એનું છે મળે છે, નથી મળતું ત્યાં કાંઈ. એટલે બધી જ વાતોમાં, બધા જ મુદ્દામાં રાજકોટના લોકો ખૂબ દુઃખી થયા છે આ વખતે. અને રાજકોટના લોકોએ આ જોયું છે, બરાબર. અને એમને જે વચનો આપ્યા હતા ને એ ક્યાંક નિભાવ્યા નથી. એમને જે વચનો આપ્યા હતા, વાયદા કર્યા હતા, રિવરફ્રન્ટ ક્યાં રિવરફ્રન્ટ? કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નથી થયું. રામનાથ મહાદેવના મંદિરને ન્યાય નથી મળ્યો. ઈશ્વરને જેમના ઉપરથી મત માંગે છે, બરાબર, ત્યાંય કોઈ જોવાવાળું નથી. ત્યાંય ગંદકી એમને છે. તો પ્રશ્ન ઘણા બધા છે રાજકોટના લોકોની સમક્ષ. અને એ પ્રશ્ન, અને આ વખતે એક વખત અમે આવશું એટલે વાચા મળશે. એ પ્રશ્નને એક અવાજ મળશે. કોઈ એ પ્રશ્નને સાંભળશે. આજ સુધી ભાજપના નેતાએ પ્રશ્નો સાંભળ્યા જ નથી, જોયા જ નથી. માત્ર પોતાના ઘર ભેરા છે કમિશનો લઈને, અને બીજો કોઈ પણ વાત જ નહીં. કમિશનથી રાજકોટને એકદમ ખરાબ બનાવ્યું છે. અને એમાં બધા લોકોની મિલીભગત છે. એક વખત આમ આદમી પાર્ટી આવશે એટલે ચોક્કસ હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ બધા જ પ્રશ્નોને ઉજાગર પણ કરશું. અને જેમણે આ કૌભાંડો કરેલા છે એમની ફાઇલો ફરીથી ખુલશે. એમને એમ હોય કે છૂટી ગયા, કાંઈ ચિંતાનો વિષય નથી, લોકોને સળગાવીને, એવું થોડું ચાલે. આજે તમે ગુનો કર્યો છે, આજ તમે પાપ કર્યું છે. આજ કેટલાય ઘરના પરિવારના લોકોની આંખમાં આંસુ આપ્યા છે. તો શું અમે સહન કરી લેશું? અમે મજબૂતાઈથી એ ફાઇલો ખોલશું પાછી. અને એ મજબૂતાઈથી જે હક લોકોને મળવો જોઈએ, જે અધિકાર મળવો જોઈએ, જે ન્યાય મળવો જોઈએ, એ અપાવવાનો પ્રયત્ન કરીશું આ વખતે. બિલકુલ રાહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ હૃદયપૂર્વક આભાર. નિર્ભય ન્યૂઝ પણ ખૂબ જ સરસ મજાની વાતો લોકોને સમક્ષ પહોંચાડે છે. અને મજબૂતાઈથી, બરાબર, સમાચાર હું જોતો હોઉં છું ઘણી વખત. મને એ હૃદયથી ખૂબ ગમતું હોય છે. તો આપ પણ ખૂબ સારું કામ કરો છો. આપને પણ હૃદયપૂર્વક આભાર આપનો પણ. થેન્ક યુ સો મચ. હવે એ જોવાનું છે કે જે વાત કરવામાં આવી રાહુલ ભુવા દ્વારા, પરંતુ આ વખતે જે પરિવર્તનની લહેર છે રાજકોટ મહાનગરપાલિકામાં કેટલી દેખાય છે એ પણ જોવાનું છે. અને વાત એમણે એ પણ કરી કે ગોપાલ ઇટાલિયા આવવાના છે અને એમની જ સાથે લોકો પણ એમની સાથે જોડાશે. અને વાત એ પણ કરવામાં આવી છે કે જ્યારે મત માંગવાની વાત આવશે, ગોપાલ ઇટાલિયા દ્વારા એક ખાલી આદેશ કરવામાં આવશે તો લોકો એમની સાથે જોડાશે. એ પણ જોવાનું રહ્યું આગામી 28 તારીખે કે પરિણામ શું આવે છે. રાહુલ ભુવાએ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.